ડ્રીલ રોલા અને રફતારની રંજાણ તથ્ય પટેલ હોય કે પછી વિસ્મય, એવું લાગતું હતું કે હવે પછી આપણી પોલીસ એલર્ટ થશે, આ જે નબીરાઓ છે તેઓ ક્યાંક ઢીલા પડશે, પરંતુ આ નબીરાઓનો આતંક અમદાવાદમાં સતત વધી રહ્યો છે અને હવે તો ધોળા દિવસે પણ નશેડી નબીરાનો આતંક જોવા મળ્યો છે। અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં લગભગ સવારે 10 વાગ્યાની આસપાસ એક નશેડી નબીરો નીકળ્યો। તેને લાગ્યું કે આ રસ્તો તો આપણો જ છે, આપણા બાપનો રસ્તો છે, કારણ કે મારી પાસે એક સુપર લક્ઝરિયસ કાર છે, મારી પાસે ખિસ્સામાં પૈસા છે। દારૂ પીને છાકટો બને છે એક નબીરો જેનું નામ છે પંચાલ, રિપલ પંચાલ, જે ઓડી કાર લઈને રફતારમાં આવે છે અને પછી અનેક લોકોને ઉડાવી નાખે છે, અનેક વાહનોને ટક્કર મારે છે। આટલું ઓછું હોય તેમ 4 થી 5 વાહનને ટક્કર મારીને આ રિપલ પંચાલ નામનો જે આરોપી છે ફૂલ દારૂના નશામાં છે અને પછી સિગારેટના કશ પણ ફૂંકે છે। બીજી બાજુ આ આખો ઘટનાનો બનાવ બન્યા બાદ ફરી એકવાર પોતાની ગાડી ચાલુ કરે છે અને ફરી આગળ નીકળીને સતત 2 આવા અકસ્માત એક જ દિવસમાં કરે છે, છતાં પણ તેને ભાન નથી આખરે તે શું કરી રહ્યો છે। એટલો નશામાં તે હતો કે તેણે ઘણા બધા લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા। આ તો સારું છે કે કોઈનો આમાં જીવ ગયો નથી, પરંતુ જો આમાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ? જવાબદાર આખી આપણી જે સિસ્ટમ છે તે છે, કારણ કે આવા નબીરાઓને આવું પ્લેટફોર્મ કેમ મળે છે? નબીરાઓને કેમ કાયદાનો પોલીસનો ડર નથી કે સરેઆમ તે આ રીતે રસ્તા પર નીકળે છે, પોતાને રસ્તાનો રાજા સમજે છે, પોતાના બાપનો રસ્તો સમજે છે અને પછી લોકોના જીવ તે હાથમાં લઈ લે છે। આવા અનેક એવા નબીરા છે। રિપલ પંચાલ નામનો જે નબીરો કે જેણે રીતસર આખો જે વિસ્તાર છે બોપલ આંબલી વિસ્તાર તે બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો, જેમાં 2 વિદ્યાર્થીઓને ઈજા પણ પહોંચી છે। નબીરા રિપલ પંચાલની એવી એક બાદ એક કાળી કરતૂતોનો પર્દાફાશ થયો, તે જોઈને તમે પણ ચોંકી ઉઠશો, કારણ કે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે જોયું કે ફૂલ નશામાં હતો, તેને ભાન પણ નહોતું કે તે શું કરી રહ્યો હતો, કારણ કે તેણે આખી રાત કદાચ દારૂ ઢીંચ્યો છે। સવાલ એ છે કે દારૂ તેની પાસે ક્યાંથી આવે? રિપલ પંચાલ જેવા તત્વો સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે। કઈ રીતે? આખો દિવસ આજે ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ દર્શાવ્યો, એની પાછળનું કારણ એવું છે કે જ્યારે આ રિપલ નામનો નબીરો જે સિસ્ટમને પોતાના ખિસ્સામાં સમજે છે, એને લાગે છે કે એની પાસે જે નાણાં છે, એની પાસે જે કોન્ટેક્ટ્સ છે, જેને લાગવગ કહેવાય છે, એટલા બધા સઘન છે અને આ બધાને આ દમ મારવાનો, શેખી મારવાનો અંદાજ ક્યાંથી આવે છે? આ જ સિસ્ટમ શીખવાડે છે એને, આ સિસ્ટમ જ શીખવાડે છે। કેમ? તમે એવો માહોલ ઉભો કરી દો છો કે તમારી પાસે જો નોટોની થોકડી હશે, બંડલ, કેમ કે ઇતિહાસ ગવાહ છે ને ભાઈ, મોટા મોટા ધન કુબેરોના સંતાનો જ્યારે મોટા મોટા કાંડ કરે તો એની સામે પગલાં લેવાય અને એક સામાન્ય માણસ કોઈ અપરાધ કરે તો એની સામે પગલાં લેવાય। એની વચ્ચેનું અંતર જે છે એ ઇતિહાસ ગવાહ છે અને એટલે આવા લોકો સિસ્ટમને, સાંભળી લેજો, સિસ્ટમને ખિસ્સામાં સમજે છે પોતાના, અને એટલા માટે સમજે છે કેમ કે તમે વેચાઈ જાઓ છો। હવે આજે આખો ઘટનાક્રમ થયો, એમાં આપણે આજે આખો દિવસ જે કવરેજ બતાવ્યું, એમાં માણસ પોલીસ સ્ટેશનમાં બેસીને જ્યારે મીડિયા સમક્ષ વાત કરે છે, પોલીસના કબજામાં છે અને મીડિયા સાથે વાતચીત કરે છે, ત્યારે એવો ડોળ કરે છે કે એને બિલકુલ ભાન નથી। હવે અહીંયા પહેલો સવાલ મારો એ છે કે જો એ વ્યક્તિ નશાની હાલતમાં હતો તો અમુક કલાકો વીતી ગયા પછી તો નશો ઉતરી જાય। મીડિયા સાથે વાતચીત કરતા એવો ડોળ કરવા જાય છે, આવું અનુમાન છે, ઘણા બધા લોકોએ લગાવ્યું આ અનુમાન। જ્યારે મીડિયા સમક્ષ આ રીતે વાતચીત કરે છે વિકાસ, ત્યારે ઘણા બધા લોકોએ અનુમાન લગાવ્યું કે આ ડોળ કરવામાં આવી રહ્યો છે, નાટક। એક તો તમે અપરાધ કરો છો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉભા કરો છો, લોકો જે રાહદારીઓ નીકળી રહ્યા છે એના જીવન ઉપર જોખમ ઊભું કરો છો, લોકોનો જીવ જાય એ રીતે વાહન ચલાવો છો, તમારી પાસે ઓડી છે એટલે તમને એવું લાગે છે કે અમદાવાદના રસ્તા તમારી જાગીર છે, તમને એવું લાગે છે કે તમારી પાસે નોટોના બંડલ છે એટલે તમે બધી રીતે છૂટી જશો। મુફદ્દલ આ તથ્યવાળો કેસ, આ નબીરાને તથ્યવાળો કેસ યાદ રાખી લેજો, હજુ પણ જેલના સળિયા પાછળ છે। મુફદ્દલ, તમે જે વાત કરી રહ્યા છો ને કે સિસ્ટમ પોતાના ખિસ્સામાં સમજે છે, એટલા માટે, કારણ કે આ પહેલી વારનો અકસ્માત નથી, આજે જેવી અકસ્માતની પહેલા પણ અકસ્માત કર્યા છે, આવા 2 અકસ્માત તે સર્જી ચૂક્યો છે। વિકાસ, જો એ વખતે જો કડક પગલા લીધા હોય તો આજે આ દ્રશ્યો, આજે આ નાટક ના થયું હોત। વિકાસ, તમે સમજો, પોલીસના સકંજામાં રહીને આ શખ્સ એવો ડોળ કરતો એવું લાગે છે,
ઘણા બધા લોકોએ અનુમાન લગાડ્યું છે કે આ ડોળ એવું કરી રહ્યો છે કે એની સ્થિતિ બરાબર નથી, મનોસ્થિતિ બરાબર નથી, અને પછી એની પત્નીનું નિવેદન પણ આવે છે કે એની મનોસ્થિતિ બરાબર નથી, દવા લેવાના કારણે આવું થયું હશે. હવે આખું ઓનસ પોલીસ ઉપર છે, ઓનસ પોલીસ ઉપર છે. હમણાં જે સમાચાર આવ્યા છે એ પણ આપણે દેખાડીએ છીએ, આ સીધા કનેક્ટેડ છે એની સાથે. જી હમણાં જે સમાચાર આવ્યા છે નવા, એ બ્રેકિંગ ચલાવો અત્યારે, કે 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઘટનામાં. શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા? બોપલ આંબલી હિટ એન્ડ રન કેસમાં 2 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ બંને પર જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહીમાં બેદરકારી 40 દાખવવા બદલ મિનિટ લેટ પહોંચ્યા હતા. બંને જે પોલીસ અધિકારી છે FSL સહિતની ટીમને બોલાવવાની હોય છે, 40 મિનિટનો સમય લીધો આ પોલીસ કોન્સ્ટેબલે અને આજે તેમને સસ્પેન્ડ કર્યા છે. પરંતુ મને આમાં લાગે છે કે ઉચ્ચ અધિકારીની સીધી જવાબદારી આવે છે. આ આખો જે નવેરો છે આખો વિસ્તાર બાનમાં લે છે અને પછી તમે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સંતોષ નહીં, હવે માની લો છો. વિકાસ સમજો અને જ્યારે તમે. મીડિયા સવાલ ઉઠાવે ત્યારે પછી એવું કહેવામાં આવે છે કે પીઆઈ વિરુદ્ધ તપાસ પણ સોંપાઈ છે. વિકાસ તમે સમજો. હવે આ આરોપી એને એના અંજામ સુધી પહોંચાડવાની તમામ જવાબદારી પોલીસની છે. કેમ કે બની શકે કે આ શખ્સને એવું કહેવામાં આવ્યું હોય કે તારે મીડિયા સમક્ષ આવો ડોળ કરવાનો છે, જેથી અમે એવું પછી કરી શકીએ ક્લેમ કે ભાઈ આની મનોસ્થિતિ ઠીક નથી. આખી વાતમાં પોલીસ ઉપર ઓનસ છે. પોલીસે FSL રિપોર્ટ બરાબર કર્યો હશે તો તપાસમાં ચોક્કસથી બહાર આવશે કે એને ખૂબ નશો કર્યો છે, અને બોલે છે તો એ પોતે સ્વીકારે છે ઓન કે કેમેરા ભાઈ, સ્વીકારે છે કે મેં મારી પાસે જે અવેલેબલ હતો એ પીધો છે. મેં મારા સ્ટાફ સાથે આ ભાઈ! પાર્ટી કરી છે. અરે ભાઈ સાંભળી લે, તારી પાસે પરમિટ હશે પીવાની, પણ રસ્તા વચ્ચે અમદાવાદના જે રસ્તાને તું તારી જાગીર સમજે છો, રીપલ પંચાલ, એ રસ્તા પર જતા રાહદારીને કચડી મારવાની પરમિટ નથી હો ભાઈ તારી પાસે. તારી પાસે પરમિટ હશે નશો કરવાની, જે તમે આ બધા માલેતુજારોએ પરમિટના નામે દારૂબંધીની જે મજાક બનાવી છે ગુજરાતમાં, એ હશે પરમિટ તારી પાસે, પણ તારી પાસે લોકોને કચડી મારવાની પરમિટ નથી. અને એટલે જ હું કહું છું કે આવા તત્વોને ઉઘાડા પાડવાનું ઓનસ હવે પોલીસ ઉપર છે. અને મુફદ્દલ અને આજે આમાં- વિકાસ, જી, જી. આજે ગૃહમંત્રીએ બેઠક બોલાવી છે અને આ બધાને ખખડાવ્યા હશે. જો આ અને બધા બધી ઘટનાઓને એ જો બેઠક સરવાળો મુફદ્દલ કરીને એટલા ગૃહમંત્રીએ માટે જો બોલાવવામાં આવી કારણ એના ઉપર કે એક્શન લેવાની હશે તો આ બધાને બોપલમાં જ- ખખડાવ્યા હશે. મુફદ્દલ, અને જો ખખડાવ્યા હશે તો અસર દેખાશે હવે એની. બોપલમાં જે પોલીસ કોન્સ્ટેબલે એક માયકાના વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. વારંવાર અમદાવાદના બનાવ બની રહ્યા છે, ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ અસામાજિક ઉઠ્યા. તત્વો ત્યારે પછી અડધી રાત્રે ગૃહમંત્રીએ આ અમદાવાદને બેઠક માથે લે બોલાવી છે. કોઈ પોલીસનો કોન્સ્ટેબલ કોઈ એક વિદ્યાર્થીની હત્યા કરી નાખે છે. અમદાવાદમાં ઓડીનો એક ઓનર રસ્તા ઉપર સરેઆમ ગાડી ચલાવીને લોકોના રાહદારીઓ પર ભય પેસી જાય લોકોમાં કે બહાર કેવી રીતે નીકળવું. ભાઈ ગમે ત્યારે કોઈ ઓડી કે કોઈ BMW મોંઘીદાટ કારનો માલેતુજાર માલિક આવીને કાર ચડાવી દેશે. આ સ્થિતિ બદલવાની જવાબદારી અમદાવાદ પોલીસની છે. આ સ્થિતિ બદલવાની જવાબદારી ગૃહ વિભાગની છે. અને આજે બોલાવ્યા છે ગૃહમંત્રીએ, મને ખાતરી છે કે કહ્યું હશે એટલે પછી આ દંડો ફર્યો છે 2 પોલીસ કોન્સ્ટેબલ પર. અને તપાસ કરવાનું પણ કહેવાયું છે. જી. જે જવાબદાર પીઆઈ છે ત્યાં ઇન્ચાર્જ પીઆઈ, અને એની સામે તપાસ પણ કરવામાં અને આવી છે. મુફદ્દલ આપણે રિપલ પંચાલનો તેનો તો આપણે એક પક્ષ જોઈ લીધો કે ભાઈ તે પોતે મીડિયા સમક્ષ તેણે કહ્યું, હમણાં આપણે એની બાઇટ પણ સંભળાવીશું કે ભાઈ હું દારૂના નશામાં તો મેં જે અવેલેબલ હતું દારૂ પીધો. પરંતુ આમાં નૈતિકતા આવે છે, કારણ કે તેના જે પરિવારજનો છે, આપણે તેમના જે ધર્મપત્ની છે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવા કિસ્સામાં કોઈ પણ જે સંસ્કારી પરિવારો છે શું કહે છે કે ભાઈ આમાં અમે તપાસમાં સહયોગ આપીશું, આમાં જો તેની ભૂલ હશે તો અમે સ્વીકારીશું ને તેને સજા થવી જોઈએ આ પ્રમાણેના નિવેદન એક પરિવાર તરફથી આપવાનો હોય છે. કેટલી પરંતુ નિર્લજ્જતાથી બિલકુલ પોલીસ એવો મથકમાં પક્ષ બતાવવામાં આવ્યો મીડિયા સમક્ષ વાતચીત કે આ કરે ભાઈ તો છે. માનસિક એનો દવા લે છે મતલબ બીમારીની. વિકાસ, એનો મતલબ એ થાય કે આ બધા જે ધન કુબેરો છે એ આખી સિસ્ટમ, કાયદો વ્યવસ્થા, મીડિયા, સરકાર, આ બધાને પોતાના ખિસ્સામાં સમજે છે. અને એ જે એનું સ્વરૂપ છે એ એકવાર દેખાડો. માલ પીધો તો તો જે અવેલેબલ હતો અવેલેબલ હતો એ બધા સ્ટાફને ખબર છે. અચ્છા, ક્યાં ક્યાં પીવા ગયા હતા? ઘરે જ ઘરે ઘરે જ એકલા જ પાર્ટી કરી હતી કે બધા મિત્રો હતા જોડે? બધા જ કેટલા લોકો મિત્રો હતા પાર્ટી કરતા હતા? એ આખા સ્ટાફને પૂછો.
સ્ટાફને પૂછો. તમે પીધો દીપલભાઈ તમે પીધો તમને ખબર હોય ને. સ્ટાફ તમને જે આન્સર આપશે ને એ સાચું. પણ આ પીને ગાડી ચલાવાય ખરી પણ મેં ગાડી ચલાવી જ દીધી. તો પણ ગાડી કોણ ચલાવતું હતું? ડોન્ટ ડ્રાઈવ. ગાડી એમને જ ચલાવો. ગાડી કોણ ચલાવતું હતું? ગાડી કોણ ચલાવતું હતું રિપલભાઈ? મારો લાઇટર અને મુફદ્દલ આ દ્રશ્યો તમે જોયા, તમે સાંભળ્યું આ કઈ રીતે આ માણસ વાત કરી રહ્યો છે. હવે આના પરથી તમે નક્કી કરો કે હું જે કહી રહ્યો છું કે હવે જવાબદારી પોલીસની છે એમાં કેટલા % ખોટું છે. હું કહી રહ્યો છું કે હવે પોલીસે સાબિત કરવાનું છે. અને મને વિકાસ, જો FSL પાસે કોઈ એવા પેરામીટર હોય ને, FSL પાસે જો કોઈ એવા પેરામીટર હોય ને, તો આ માણસને નશીલા દ્રવ્યનો નશા કરતા નાણાંનો મદ વધારે છે. પણ નહીં હોય FSL પાસે એવું પેરામીટર, નહીતર એ સૌથી વધારે આવતું કે આને આ માણસને નાણાંનો મદ અને મુફદ્દલ પોતાની પાસે જે આટલો સમય context વીતી છે, ગયો, લાગવગ, એનો મદ વધારે આ છે. નબીરો ક્યાંથી આવ્યો, તેના ઘરેથી આવ્યો કે પછી તેની જે તેની કંપની છે ત્યાંથી આવ્યો, ક્યાં તેણે મહેફિલ માંડી હતી, કદાચ તેના બધા CCTV પોલીસ તપાસી શક્યો, ત્યાં રેડ પાડ્યો, પરંતુ હજુ સુધી પોલીસ ત્યાં પહોંચી નથી, કારણ કે આમાં બધું લીપાપોથી કરવાની છે. અગાઉ પણ આ નબીરા આવા અને અકસ્માત કર્યા હતા. તથ્યકાંડનું કલંક જે બિલકુલ અમદાવાદ ઉપર અમદાવાદને છે, લાગેલું છે, વિસ્મય શાહનું લાગેલું છે. વિસ્મય શાહ તથ્યકાંડ, એ પછી તો હવે અમદાવાદ પોલીસે આવા લોકોને ખોખરા કરી નાખવા જોઈએ. કરો અને સરભરા આની પણ. મુફદ્દલ આમાં હવે આના ધર્મપત્ની છે, તેમણે પણ કેવો એક નવો એક જાણે કે પેલી ફિલ્મમાં જે તે કહેતા હોય કહાની, એવી કહાની તેમણે બતાવી કે ભાઈ આ તો તેમની એટલે જ મેં તેમની સવાલ સારવાર પૂછ્યો ચાલી રહી છે. છે, તેમની કે દવા ચાલી પોલીસ રહી છે, સ્ટેશનમાં આજે જવાબ માનસિક આપ્યો. બીમાર છે. સ્ટેજ્ડ આન્સર તો નથી ને આ, શીખવાડાયેલો જવાબ તો નથી ને પોલીસ સ્ટેશનમાં. આ પણ પોલીસે તપાસ કરવી પડશે. એટલે એમના જે ધર્મપત્ની છે તેમણે કેવી રીતે લૂલો બચાવ કર્યો તે પણ સાંભળી લઈએ. જે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું, કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ. એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન. એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ, અને એમાં મને લાગે છે આ થયું છે. એમનું દારૂ તો પીવાનું છે, પણ ગઈકાલથી લાગતું નથી અત્યારના, પણ એમાં આ એમના ધર્મપત્ની છે અને એ જવાબ આપી રહ્યા છે. મને કોઈ વાંધો નથી એમના બચાવમાં જે કહેતા હોય, મને કોઈ વાંધો નથી. હું એક પણ વાક્ય એમાં કહેવા નથી માંગતો. મારે ખાલી એટલું જ કહેવું છે કે જો આ વ્યક્તિ માનસિક અસ્થિર છે, જેવો એમના પત્નીનો દાવો છે, તો પછી વાહન લઈને કઈ રીતે રસ્તા પર નીકળે છે ભાઈ? કોઈ વ્યક્તિની હાલત સારી ના હોય તો એમને તો હોસ્પિટલમાં સારવાર કરાવો. તો પછી કોઈ કંપનીના ડિરેક્ટર પદે કેવી રીતે છે ભાઈ? તો પછી કરોડોની અને કોઈ કંપની એમની કેવી રીતે સોશિયલ ચલાવે છે મીડિયા આપણે ભાઈ? લાઈવ તેમની જોઈએ, આપણી પ્રોફાઇલ આખી ભરચક રસ્તા ઉપર તેમાં લાગતું નથી કે એ મોંઘીદાટ આવી કાર રીતે લઈને માનસિક કેમ રીતે નીકળ્યો છે અસ્થિર માણસ, જો એની સ્થિતિ ઠીક નથી તો? ભરચક રસ્તા પર ત્યાં તો 10-15 લાશ પડી જાત ભાઈ. આ તો તથ્યકાંડથી મોટો કાંડ થઈ જાત. જો એની માનસિક સ્થિતિ ખરાબ છે, તો એને કોઈ તમારે પણ ગાડી જ સમસ્યા ના હોય, અપાય. તો એને ઈલાજ કરાવો ભાઈ. એને રસ્તા પર આમ ખુલ્લે તો ના આવી રીતે મુકાય. તમે ઓડી આપશો? આ તો 15 લાશ પાડી દેશે ભાઈ. એટલે આમાં નૈતિકતા ક્યાંય બચી નથી, પ્રામાણિકતા ક્યાંય બચી નથી, કારણ કે જો નૈતિકતા હોત, થોડો બી છાંટો હોત, તો કદાચ તેમના જે પરિવારના લોકો છે આવીને એવું કીધું હોત કે ભાઈ આમાં ભૂલ થઈ છે, તો પછી તેને કડક સજા થવી જોઈએ, આવું નિવેદન આવવું જોઈએ. પરંતુ તેની સામે બચાવ મુદ્રા બધા આવી ગયા છે, એટલે બધા ખોટા બિલ પણ આમાં તૈયાર થઈ જશે કે ભાઈ આમની સારવાર તો ચાલી રહી છે. અને પછી જે રીતે તમે કહ્યું કે એક પ્રકારનો હવે એ સ્ટેજ જોવાનું શો છે આમાં ચાલતો હતો. પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે એ જ જોવાનું છે ને અમે એ જ બતાવશું હવે કે પોલીસ આમાં કઈ રીતે કાર્યવાહી કરે છે. બિલકુલ. હવે